घर बनावी है जो હવે झलक जो ई તમને હું કહ્યું ને સમજાવું કે એમ ના રહીએ તો તોય તમારે બેને માનવું છે નહીં કોઈનું. અમાર ખેતરમાં વાટું મેં બનાવ્યું હોય અહીંયા અમારી જો આમાં દવા છે. હા ખોટે ખોટે ઠીક. હા ધૂળની દવા બનાવી. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હાલો જો અમારા બે ટાબરિયા અહીંયા રમે છે અને આવા ફતુર કરે છે. જો ઘર બનાવે ફરતી બાજુ ખુડચ્યું રાખી. એ જલા આંખોમાં પડે, તને કંઈ ભાન પડે છે? મારે હેલ્મેટમાં ઉઠ્યું તો હું કૂટેડી નાખ્યું હતો ને તી તો અહીં બાપુનો કરી લેજે મારે તો મારું જ પહેરવું છે. બાપુનું વડું થાય મને. જય શ્રી કૃષ્ણ રામ રામ. જો હું દવા સાચું આમાં કોથળીમાં ઉપર से दवा वाला भरानो અને એટલે કોઈને નહીં બસ પછી હે ને જો અમે અહીંયા ઘર બંધાવી હવે વોલ્યુમ જો મોટું મેડમ આવી ગઈ. જય શ્રી કૃષ્ણ મેડમજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો હોસ્પિટલની છેલ્લી લઈ લીધી છે, બીજી હોસ્પિટલની પણ જાઉં બીજી હોસ્પિટલમાં. મચ્છરીનો ફાયદો મળ્યો કે? કાંઈ નહોતું કાલ સવારે મને કાંઈ વખાણે નહોતું. 8 વાગે જ નેદવા વહી ગઈ અને પાછી કાંઈ એટલી ગરમી અને એટલી મસરી હતી, કાંઈ ખાવા માંડ્યું આખર. પછી ચા પીવા આવીને વિરેનને તૈયાર કરવા આવી અને પાછી ગઈ ત્યાં સા ને જે હું પાણી પીવી નીકળી જાય. સવારે રોટલી નથી ખાતી, દહીં ખીચડી ખાધું એ બધું નહીં જાય. ઉલટી થઈ જાય ને? 11:30 ઘણા વાર વાગે પછી ઘેર આવી. ઠીક. પછી તો પડતર બહુ થતી હતી ને માથું તાવ માથાની ગોળી પીને પછી પાછી ગઈ નેદવા. સાંજથી કંઈ નથી ફરી સાંજે માથું ને પડતર. બરાબર. હાલો તો જો આપણું હેલ્મેટ અહીંયા રહી ગયું છે. આપણે આજે હોસ્પિટલનો દિવસ છે. સોનલ ને કાનો જામનગર બતાવવા ગયા છે અને આને ખંભાળીએ. હા, હોસ્પિટલના દિવસોનો કેદી આરો આવે એ હવે સમજાતું નથી. પી પી એને હરગાવીને દે એકાથી બીડી લઈ લે. લે લઈ લે લઈ લે છટકાર. હા પી પી. બાકર લઈ આવી તમે? બાકર દેતા ને કઈ ઊંઘવું નથી. બાકર દે ને હરગાવી દો. હા પી લે ને પછી નાખી દે. મારે તો શોર્ટ કેમ પીવાય? રાજુ બરકું જરાક આ બીડીયું પીને તે. રાજુ એને કઈ નો છોકરો બીડીયું પીએ હે. હે તો એ સર્વિસ તો કરી. આજ મમ્મી નથી ને હાજર એટલે પપ્પા પૂગી જાય. હાલો ભાઈ, જો રાધુબેનની ઘણાની માંગ છે. રાધુબેન આવી ગયા, હવે મજા આવી. બોલો લ્યો રાધુબેન કે રોટલા કરીને પછી બસ. જય શ્રી કૃષ્ણ. લીબાડો કાઢ્યો આજ થોડાક છે. આજ રસોઈ થોડીક ઓછી બનાવવાની હતી. આજ બધા ઘરેથી હા હોસ્પિટલ દિવસ. આજે અમારા ઘરમાં હોસ્પિટલ દિવસ છે ઉજવવાનો એવું લાગે. હું બેન ને કાલની તબિયત લથડી ગઈ. ઓલા બધાને દવા પૂરી થઈ ગઈ લેવા ગયા. હા એ બધા બતાવવા ગયા હે. હા બાર છોકરા રાજુભાઈ એ 3-4 જણા વૈધા ટૂંકમાં. છોકરાઓને અંગડી બાલ મંદિર ભેગા કરી દેવા. ઠીક. હા છે ને જવાનું? હા જવાનું. ઠીક. હા રાજુને કહેજો પાછો ટાઈમે ઓલાને તેડી આવે વીરેનને. હા 11:30. હા હાલો તો આમ જઈ આવી. બા તો દેખાતા નથી, કહી દેજો એને. ઠીક. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો હું હે ને નિશાળેથી આવી ગયો હું
અને હું જલો ને ઈ બધા પ્લેન બનાવીને રમી હઈ. છોકરાએ બધા નિશાળેથી બપોરે આવતા રહ્યા વિરેનભાઈ શનિવાર વહેલું સુકાઈ ગયા. હવે દોઢ દીની મજા કે રવિવારની રજા ને પછી શનિવારની અડધી રજા. સાતમની કઈ રજા પડતી તા મને નથી ખબર. ને 15મી ઓગસ્ટને દી કે મેં ભાગ લીધો કે નથી લીધો? તમારે એમાં લેવાનું તો કેમ? નિશાળે કંઈ પ્રોગ્રામ નથી કરવાનો? પ્રોગ્રામ તો હોય વારે વખતે સવારમાં. હાજી હમણાં આવી આજે કેટલી 9-10 તારીખ છે ને માંડવી પાસે તા હે એમાં તમે ભાગ નથી લેવાનો? એટલે રમત કે કોઈ એવું કઈ હોય જ નહીં તે દી. એવું ના હોય? તે દી ના હોય. ખાલી ઝંડો ફરકાવો. તને ગીત બોલી હા અને છૂટા. હા ઈ તો મને નથી ખબર એમ તો. એમાં વિરેનભાઈને ત્યાં નિશાળે જો એ ખબર નથી. તમારે બધાને 15મી ઓગસ્ટને દી શું હોય એ અમને જણાવજો, કોમેન્ટમાં કહેજો. અમે અમારો ઝંડો ફરકાવીને દેખાડ્યું હતા. હા વિરેનભાઈ ફરકાવે એમાં મેળી ઉપર ચડી. આંખની ફડકાવી દો આંગળી ના નહીં, જે દી હોય તે દી ફરકાવવાનું એક જ દી. તો દીધો કાં તો દીધો કાં પણ એ તો એમ કહે કે તે દી ફરકાવવાનું એમ. કાકાને પૂછી લે. કાકા તા તારે જામનગર ગયા એ તો સાંજે કે બપોરે ઊંધે કાઢી મારા પપ્પા અહીંયા ગયા તાર પપ્પા ખંભાળી ગયા તાર મમ્મીને દવા પગની. તાવ આવ્યો હતો ને ઓય હા હવે ભૂખ લાગી કે ખાઈને આવી? હા હાલો તો બપોર થઈ ગયા અને અમે બધા જમવા બેસી ગયા નહીં. ને જીયાનભાઈ જો આ કિનો થાય એક એક ઠપાટ કંઈક કંઈક ખાવી પડે એટલે જઈએ વાત કરે છે એટલે બાપા વારો કાઢવાના થાય. આપણે બોલ બોલ હવે જલો સાઈસો કાવો છો આમાં જલાને ખાવું જ નતું, આડો કરતો તો કેને ભૂખ નથી લાગી? હવે કેમ લાગી ગઈ? કીધું નહીં કે અમારે બે છે કુકટ જેવા. છોકરા રાયડું દેતા હોય ને ઈ કે જો ઈ કે આ ઓલું તમારે દેહડો હે ને દેહડા આગળ જ ઈ કે બે પોલીસ બેઠા હે ન્યા ઓલો વડલો છે ન્યા. હા એમ કઈ તો એમ કીધું ને કે વાત કરે તો ન્યા મૂકી આવે. ઈ કે ખાય કે ના ખાય તો ખાય તો બાર મંદિરે ખાઈ આવે ને પાછા વળી આય ખાય ને ખાઈ વાર્તા હોય. હાલો ભાઈ જો 2 વાગી ગયા છે અને અમે આવી ગયા છે તો રામ રામ બધાને. મારું મુહૂર્ત બાકી દવાખાનેથી આવી ગયા છે ને મને લઈ ગઈ ખબરની ભૂખ અને આ બધા છે રાખડી આવી અસલની રાખડી છે ને એમાં આવતી હતી ને વિરાનતી માર્ગમાં દેખે કે મને શક્તિ નહોતી ઉભવાની, બસ આ લઈ લીધી જો તે અસલ હે વીરાબારી. હાલો તો ખંભારિયા આવી ગયા ને રાખડીયું લઈ આવ્યા, બીજું તો દવા લઈ આવ્યા, દવા તો ચાલુ જ છે એની નજર લાગી ગઈ. હાલો જો આજના 3 વાગી ગયા છે મંગાવવાના ધંધા છે લાગીએ તમને. આ બધાનું નિખાલસ જીવન ભાઈ કેવા હખિયા છે નિખિલ અમારો મિસ્ટર ચડો ને વિરેન ને બેના ધંધા અવરા અવરા હે બધા. નિખિલ ઓલો સોલાઈ જાય એકતા બિસાડ્યા પૂરા લુગડા નથી. અમારે આ છોકરો દુખી બહુ છે, એકે લુગડું આખું નમરે. બસ વધારે નહીં લાગીએ
એમાંથી સટક્યું લાગીએ. ચલો તો આકાશ આમું જોઈએ એને એમ થાય કે ઓલા બે આમ ઊંચા જતા. અને ચા પીવો હે, જરા જરા માથું દુખે છે આજ. અને ભાઈ અમારો આખો વ્લોગમાં તમને 2-3 વાર ચા ના આવે ને ત્યાં સુધી અમને એમ ના થાય કે અમારો વ્લોગ પૂરો બન્યો હે. તો હાલો જરાક ચા પાણી પી લઈ. અને એક ભાઈ આપણે કીધું હતું કે ભાઈ તમે એ કે બહુ ચા ના દેખાડો, એ કે અમારા ઘરમાં કોઈ ચા ના પીએ ને એટલે એ કે અમને કોઈ પીવા મને નથી પીવા દેતું એ કે. પણ ભાઈ હવે અમારે ફરજિયાત ચાનો ટાઈમ થાય એટલે ચા તો બતાવવું જ પડે ગયો. એટલે હાલો ચા પાણી પી લઈ પછી કરવું મારે હાથી ચાલુ. અને દવા લઈ આવ્યા સુરભીની મમ્મીની, એને લોહીના ટકા ઘટે છે, ખાલી 2% ઘટે છે, એટલે બહુ કંઈ એનો વાંધો નહોતો. થોડુંક વાતાવરણના લીધે થોડુંક છે ને તકલીફ થાય છે, લેબોરેટરીમાં અમુક ટકાવારી ઓછી એવી છે એટલે એની દવા લીધી. અને બાકી કંઈ વાંધો નથી, આમ તો નોર્મલ જ છે, પણ થોડુંક વાતાવરણના લીધે એ કે આ થાય છે, વાયરલ તાવ જેવું છે. તો હાલો હવે ચા પાણી પી લઈ અને પછી કરી દઈએ હાથીડું ચાલુ. ચલો આપણે કેરોલ મહેમાન આવ્યા તો એ ક્યાં કોણ હતું એ? તમારા દાદા બાપુ નાના હતા લબડ. તમારા નાના હાય શું થતા હું કાયદેસર હું ભૂલી ગયો. એ કોણ હલાવે લીમડી કોણ તો પપ્પા મને માતીન જાય વિરુનભાઈ ના પગ બટી ગઈ છે. પીરું અમે તારા જેવડા હતા ને વડવાઈ પકડીને સેટમાં પીછો પીછ વયા જતા કે પગે ના અડાડતા. આ તો હવે હવે અવસ્થા થઈ. ના હજી હું 10 દીમાં ગમે એટલે ભલે ચડું, પ્રેક્ટિસ જરાક થઈ ગઈ ને એટલે હું થોડી હગું. તારું શરીર નમરે ને એટલે ફાયદો થાય. મારા પૂરતું તો હોય ને. તારા પૂરતું હોય પણ એ ઊંચાઈ પ્રમાણે વજન નથી તારું એટલે તારે એ ફોરું શરીર કહેવાય. કેદીનો એમ મેં એટલો ધોઈડો નથી. ઈ જોવાનું ને આમનું રેજે જલા. પાટલી પકડી લે. હા હા તારે કે વિરુનભાઈ પાટલી પકડી લે ખીચો. મારા છોકરાને પકડવા દે. પકડ જાય ભલે નાખીએ બે એક પાઈ તું જીન પે બે એક પાંચા પકડી લે જાઓ. એને રમતા કૂદતા તો શીખાડો. આ ઉંમરે ના શીખે તો કેવી ઉંમરે? અને એવું હોય તો તું એ પકડવા લાગજે. દાઢીઓ નાક લેવા દેજે, ટ્રેક્ટર પૂરું કરી દેજે. રેનભાઈ જાય ને એવો પાંચો પકડી લેજે, ભલે હેઠો લહરી જવાથી ના બીતો. અમે કહીએ નાઈ આવતું હોય ત્યારે ગિરનારી બાપુ તો મારા પૈસે લાગવાનું. બોનટ ઉપર ચડી ભાઈ જો આપણે ખડખડ હાકી લીધી છે અને આમાં ચાલુ કર્યું છે આપણી જો વલ્લાવાળી કટકીમાં. અને આમાં જો મુંડાના રાવા વીરું દેખાડવા જ્યાં પીરા પીરા છોટા થઈ ગયા ને એ ગામમાં બધા મુંડાના હે. જો આવી રહ્યા જો હાવ પીરા પીરા થઈ ગયા. જો આવી રહ્યા હાલો જો નિખિલભાઈ અટાણે શૂટિંગ કરે છે. હવે આ બે જો અહીંયા આવીને સીધા રમવાનું ચાલુ કરી દે. ચલો તો જો બાય બાય. આપણે જો આ માંડવીમાં હાથી હાકી નાખ્યું છે અને હવે છાંટા આવી ગયા ને તે અટાણે બંધ કરી દીધું છે. હેઠા મેળું બાકી રહી ગયું છે
અને 10 ઇંચની જારી છે એટલે મસ્ત જો આમાં આમ તો ગારો પડે એટલે આમાં પડગલી પડે છે, નકર ધૂળે વરે એમ છે. હુયાવને બેહવામાં ફાયદો થઈ જાય, નજીક વહી જાય તો જો આવી રીતના મસ્ત થઈ ગયું છે. તો એ ને અહીંયા બાપુ જામનગરથી આવીને ગાડી ધોઈને રાખી દીધી છે. જો અંતરા ધારો મેં પડે ભાઈ અમારી વાડીએ, કંઈ ઘટે નહીં એવું. એટલે છે ઘાટે સાટે પણ સાટા જ ઝીણા ઝીણા આમાં દૂબી જેવા નહીં દૂબી, આમાં દૂબી જેવા સાટા પડે છે. આગળ જો મચ્છરી વિશેનું ઓપિનિયન લઈએ આપણે. આજ ભાઈ ઓડોમોસ ટ્યુબ લઈ આવ્યા હે કાનાભાઈ, પણ આપણે સોનલને પૂછી કેવો ટીપનો ફાયદો? એવું હોય તો હવે પેટ્રોલ હા તઈ ફાયદો કરી હા આગળ બા વાતું કરતા હતા પણ હવે સટકી ગયા કેમણા. તમને શું કીધું આજે બતાવવા ગયા હતા તે? કઈ આજે ફેરે હું દવા દીધી હજી સન કે નથી 6 મહિના દી ગોરી દીધી ને જો નામ હતે ને 6 મહિના દી બસ જવા. ઠીક હા કસરત કરી દે કસરત તો કરી છે કાય. હા કસરત તો આપણે ચાલુ જ હોય, થઈ જાય ધીરે ધીરે, વાંધો નહીં આવે. રાહત ઘણી છે એ દવાથી, નકર તો કેટલી જગ્યાએ રખડી ત્યારે જ નતો. હા દુખાવાની ગોળી નથી ને એટલે પરબારો વજન વાળો ખાવા માંડે, જલાઈ જાય. એવું હોય? હા ગોળી તો ચાલુ જ રાખવી પડે. ઠીક હા આપણે એમ કરતા 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 મૂકી દે. હું બીજું હું હમણાં 2-3 દી નથી પીધી, આમ દુખાવો થાય બરાબર. હા પાછી વળી 2 દી સુધી હમણાં ચાલુ કરી હા દીધી ને આજે હા 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 નકર ઓલે ફેરે ગયા તો એની કઈ પીધી તમે દુખાવાની ગોળી તો પીધે જ નહીં, દુખાવો થાય ને તો જ પીવાય. ઠીક હા તે એવી રીતના હા પાછા હું નેપસાન હોય એટલે થોડુંક વધારે દુખ્યા રાખે. હા નકર બહુ વાંધો ના આવે. જો અમાર બા જાય છે. બા સામું જોજો તો જરા. બા તમારી માંગ હતી ને વરસાદ જોઈ. એટલો નથી જોતો ને. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીવડી ફાડે ને જીવડી એટલે જો આવું હોય ને વાદળ છાયું ને ઝીણા ઝીણા છાંટા ચાલુ રહીએ ને એટલે બા નેદવા કામ કરવા દે એમ નથી ટૂંકમાં. ઘાટું થઈ ગયું. હા ઝીણા ઝીણા ઝરમરિયા ચાલુ થયા કરી. એટલે ઓલી બાજુ એટલું ખડે નથી, આ બાજુનો જ ભાગ એટલા વધારે છે. હા કામ ના આવે. હા હાથી તો હાલી ગયું હે. જો તો હાલે તો મેં તેથી તીવ હાટું ટ્રાય કરી હતી. હું કે પેલા હાલે ને તો નેદવું હેલવું પડે પણ એમાં ગારો પડે, ગારો પડે છે એમાં. તો કાલ હાકવું હતું જ અમે. હા ગારો થઈ જાય પછી મજા ના આવે. હા એમાં કઈ કામ તો આવે પૂરેપૂરી બીક છે. આપણું ગામ તો 70% હિમર માંડવામાં હે બા. કાઢવું ને બધું હાથમાં ના આવે તો વહીમું મહેનત કરતા વહી જાય. હા હા ઈ વહીમું લાગે. બાનું ઓપિનિયન લીધું. મચ્છરીની આવી હાલત છે. ઓડોમસ કાનો કાલ 2 ટ્યુબ લઈ આવ્યો
પણ એક દોરાવારનો રાહત ના થવા દે, કેમ કે જો હું ઝીણું ઝીણું વરસાદ ચાલુ રહીએ ને, 7 જેવો ટાઈમ થવા જાય છે. રાજુભાઈ ગયો છે દૂધ દેવા અને મેં આગળ હાથી બંધ કર્યું છે. આપણે આ કટકી હાકી નાખી છે અને ખડખેડ હાલી ગઈ છે. અહીંયા બસ એટલું જ હાલ્યું ને, બાકી પાણાવારી આપણે કાલ હાકી આવ્યા હતા. આપણા વલ્લામાં કોયલ બોલે છે ને આમાં હવે ગારો પડે એવું છે હજી, અને છેલ્લી કટકીમાંય ગારો પડે, વાયુવારામાંય ગારો પડે. અને જો માંડવા ઉપર પાણી ભરાઈ ગયું હોય. માંડવો બાકી બારો છે, પણ આપણે નહોતું એકવાર વિડીયોમાં કીધું કે આ મોલ આવો નીકળે એટલે મરવા નીકળે. એવું લાગે છે કે અવાર વરસાદ પાછતરા વધારે કદાચ રીએ ભાદરવામાં, એટલે આને ઉપાડવા ટાણે જ, કેમ કે માંડવો ને 39 નંબર માંડવી વહેલા પાકી જાય, 3 થી 3.25 મહિનામાં. હાલો તો એવા કંઈક સમાચાર છે. અને જો મોરલો કાયમ હાંજે આપણા વલ્લા ઉપર આવી જાય. કૂતરાઓની મીંદડાઓની બીકથી ઝાડવા ઉપર આવી જાય છે. તો હાલો હવે આજના વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.